ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ 1 સૂચકાંક। તો છેલ્લા આપણે બે ત્રણ ભાગમાં જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકના દાખલાઓ આપણે જોયા। હવે આ ભાગમાં આપણે આ પ્રકરણનો છેલ્લો મુદ્દો જે છે તે જોવાનો છે અને છેલ્લો મુદ્દો છે વાસ્તવિક વેતન। તો વાસ્તવિક વેતન શું કહેવાય, કઈ રીતે ગણાય, એનું અર્થઘટન શું થાય એ આપણે આજે જોવાનું છે। તો સૌથી પહેલા આપણે વાસ્તવિક વેતનનું સૂત્ર જોઈ લઈએ, કેમ કે આ દાખલા છે ઘણી વખત 2 અથવા 3 માર્કમાં પૂછાય છે। તો વાસ્તવિક વેતનનું સૂત્ર સૌથી પહેલા જોઈ લઈએ। તો વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100। હવે આપણે સૂત્ર જોઈ લીધું, હવે આપણે એનું અર્થઘટન સમજી લઈએ કે આ વાસ્તવિક વેતનનો અર્થ શું થાય, એનો મિનિંગ શું, ગણવાનો ફાયદો શું, એનું અર્થઘટન શું થાય જવાબનું, એ સમજી લઈએ આપણે, બરોબર। કેમ કે દાખલો ગણવો તો સહેલો છે, પણ અર્થઘટન ઘણી વખત વિદ્યાર્થીઓને એનું આવડતું હોતું નથી, બરોબર। જે શીખવું ખૂબ જરૂરી છે, પણ ઘણા હોશિયાર વિદ્યાર્થીઓને પણ એનું અર્થઘટન આવડતું હોતું નથી। દાખલા આવડતા હોય પણ અર્થઘટન આવડતું હોતું નથી। તો આપણે ઉદાહરણ દ્વારા એનું અર્થઘટન સમજી લઈએ। તો દાખલા તરીકે 2015 ની કોઈ એક કુટુંબની મહિનાની આવક 10,000 રૂપિયા હતી, બરાબર। ઉદાહરણ શાંતિથી સમજ્યો। 2015 માં કોઈ એક કુટુંબની મહિનાની સરેરાશ આવક 10,000 રૂપિયા હતી। પછી 2020 માં જીવન નિર્વાહ ખર્ચનો આપણે સૂચકાંક ગણ્યો, કેમ કે જેમ જેમ સમય જાય એમ વસ્તુના ભાવ છે બદલાતા રહેતા હોય, જીવન જીવવા માટેનો ખર્ચ છે એ વધતો હોય મોટા ભાગે, તો ફેરફાર થતો હોય છે। તો 2020 નો જીવન નિર્વાહ ખર્ચનો આપણે સૂચકાંક ગણ્યો તો 130 આવ્યો। તો એનો અર્થ એમ થાય કે 15 એટલે કે આધાર વર્ષ 2015 એટલે 2015 ની સરખામણીએ 2020 નો સૂચકાંક છે 30% વધ્યો, બરોબર। ટકાવારી ફેરફાર કાઢો તો આપણે 100 બાદ કરવા પડે, તો 30% વધ્યો। તો એનો અર્થ એમ થાય કે આવકમાં પણ 30% વધવી પડે। ખ્યાલ આવ્યો? તો હવે વાસ્તવિક વેતનનો અર્થ શું થાય એ હવે સમજીએ કે 2015 ની મહિનાની સરેરાશ આવક 10,000 હતી, 2020 નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હતો અને 2020 ની તમને આવક આપી છે। આ ખાસ આનો મુદ્દો આપણે સમજવાનો છે કે 2020 માં મહિનાની આવક કેટલી થઈ કુટુંબની? 12,000 થઈ। 15 માં કેટલી આવક હતી? 10,000 હતી। તો આપણને એવું લાગે, રકમ જોઈને આપણને એવું લાગે કે 2015 ની સરખામણીમાં 2020 માં 2,000 રૂપિયાની કુટુંબની આવક વધી છે, બરોબર। દેખાવમાં આપણને એવું લાગે, રકમ જોઈને આપણને એવું લાગે કે 2,000 ની આવક વધી। તો આવક 2,000 ની વધી છે એમાં કોઈ પ્રશ્ન નથી, બરોબર, એમાં કોઈ શંકા નથી। પણ 2015 માં જે આવક હતી અને 2015 માં જે વસ્તુના ભાવ હતા અને 2015 માં કુટુંબની જે કઈ બચત થતી છે એની સરખામણીમાં 2020 માં જીવન નિર્વાહ ખર્ચ જે છે 12,000 રૂપિયા, 2020 માં કુટુંબની મહિનાની આવક 12,000 થઈ। તો દેખાવમાં આપણને એમ લાગે કે 2,000 વધી। તો 2000 પણ 2020 માં કુટુંબના જીવન નિર્વાહ ખર્ચમાં જે વસ્તુ વાપરતા છે એના ભાવ પણ શું થયા છે? વધ્યા છે। કેટલા ટકા વધ્યા છે? તો આપણે આના પછી થોડો અંદાજ આવી જાય, 30% વધ્યા। કેટલા ટકા વધ્યા છે? 30% વધ્યા છે। તો આવક છે 2,000 વધી, ભાવ છે 30% વધ્યા, જીવન જીવવાનો ખર્ચ 30% વધ્યો। તો વાસ્તવિક વેતનનો અર્થ શું થાય? તો કે અત્યારે જે 2020 ની આવક છે 12,000, એ 2015 ની સરખામણીમાં આપણે આવક ગણી હોય કે આ અત્યારે આવક 12,000 છે 2020 માં કુટુંબની મહિનાની આવક, પણ આપણે 2015 ની દ્રષ્ટિએ જોયું હોય કે 2015 ની દ્રષ્ટિએ આવક કેટલી અત્યારે 2020 માં, તો એ ગણવા માટે વાસ્તવિક વેતનનો ઉપયોગ થાય। દાખલા તરીકે આપણે ઉદાહરણ લીધું છે એટલે એ વધારે સરળતાથી સમજાય।
કે દાખલા તરીકે આપણે આ સૂત્ર પ્રમાણે ગણતરી કરીએ કે જીવન વાસ્તવિક વેતન બરાબર વેતન એટલે 12,000 બરોબર મહિનાની આવક છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2020 નો 130 ગુણ્યા 100 સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરી તો એનો જવાબ આવ્યો 9,230.77 રૂપિયા. તો આનો અર્થ શું થાય? તો દાખલો ગણતા બધાને આવડે, સૂત્ર પ્રમાણે મૂકો તો બધાને આવડે, પણ આનો અર્થઘટન શું થાય એ સમજો. આનો અર્થ એમ થાય કે 2020 માં આવક 12,000 થઈ બરોબર, એમાં કોઈ શંકા નથી, પણ 2015 ની સરખામણીમાં જો આવક જોવા જેવી આ 2020 ની, તો 2015 ની સરખામણીમાં આ આવક છે ને એ કેટલી ગણાય? 9,230 રૂપિયા બરોબર આપણે અંદાજે ગણાય. તો 2015 ની સરખામણીમાં 2020 ની આવક છે એ 9,230.77 રૂપિયા ગણાય. તો 2015 માં કેટલી આવક હતી? 10,000. તો 2020 માં 12,000 થઈ, પણ આપણે 2015 ની સરખામણીમાં આવક ગણી હોય તો હકીકતમાં 2015 ની સરખામણીમાં આવક એટલી જ થઈ કહેવાય, વાસ્તવમાં એટલું જ વેતન કહેવાય. ક્યારે? 2020 માં. ખ્યાલ આવ્યો? એટલે 2015 ની આવક આમ જોવા જાવ તો 2020 ની આવક કરતા હકીકતમાં જોવા જાવ તો વધુ કહેવાય. કોઈની આવક વધુ કહેવાય? 2015 ની. કેમ કે 2020 માં આવક ભલે 12,000 થઈ, પણ સામે જીવન નિર્વાહ ખર્ચ નો માં વધારો પણ 30% નો થયો છે. જીવન નિર્વાહનો ખર્ચ પણ 30% વધ્યો. તો હકીકતમાં જોવા જાવ તો 2015 માં 10,000 ની આવક હતી, 2020 માં 9,230 રૂપિયાની આવક અંદાજે ગણાય, વાસ્તવમાં હકીકતમાં એટલી ગણાય. એટલે આમ જોવા જઈએ તો 15 ની આવક કેવી ગણાય છે? વધુ ગણાય છે. હવે આ પ્રકરણમાં એક બીજો પણ મુદ્દો આમાં આવે છે, એની સાથે જ આવે છે નાણાંની ખરીદ શક્તિ. તો નાણાંની ખરીદ શક્તિ એનું સૂત્ર છે, આપણે એક માર્કમાં વિકલ્પમાં એમાં પ્રશ્નમાં આવે છે, આપણે દાખલો ભણીશું નોટબુકમાં ત્યારે પણ હું તમને સમજાવીશ. તો અત્યારે આપણે એની સાથે સાથે થોડુંક સમજી લઈએ. તો નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ એનું સૂત્ર છે. હવે આ જ દાખલાનો આપણે નાણાંની ખરીદ શક્તિ ગણીએ તો 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 ગુણ્યા 100 કરો એટલે 0.77 રૂપિયા, એટલે કે 77 પૈસા એવું પણ કહી શકાય. તો હવે આનો અર્થ શું થાય? નાણાંની ખરીદ શક્તિ આ રીતે તમને મળે. હવે આના દાખલામાં તમને એમ કીધું હોય કે નાણાંની ખરીદ શક્તિ શોધો, તો નાણાંની ખરીદ શક્તિ આ રીતે મળે આપણને. હવે આનું અર્થઘટન શું થાય એ સમજી લો. તો આનું અર્થઘટન શું થાય કે 2015 માં, કેમ કે આધાર વર્ષ છે આપણો, તો 2015 માં 1 રૂપિયો બરાબર 100 પૈસા કિંમત હતી. 1 રૂપિયાની કિંમત કેટલી હતી? 100 પૈસા. અને એ જ રૂપિયાની કિંમત 2020 માં કેટલા રૂપિયા થઈ ગઈ? 77 પૈસા કિંમત થઈ ગઈ. 1 રૂપિયો હોય એની કિંમત કેટલી થઈ ગઈ? 77 પૈસા. એટલે કે 1 રૂપિયો બરાબર 77 પૈસા થઈ ગયા. કેમ કે સમય જેમ ગયો એમ કિંમત, રૂપિયાનું મૂલ્ય, એની કિંમત શું થાય? ઘટતી ગઈ. ખ્યાલ આવ્યો? એટલે કે 2015 માં 1 રૂપિયો બરાબર 100 પૈસા થતા હતા, તો અત્યારે 2020 માં 1 રૂપિયો બરાબર કેટલા થાય છે? 77 પૈસા જ થાય છે. એટલે કે રૂપિયાએ એની મૂલ્યમાં શું થયો? રૂપિયાના મૂલ્યમાં શું થયો? ઘટાડો થયો. ખ્યાલ આવ્યો? તો આ રીતે નાણાંની ખરીદ શક્તિનો ઉપયોગ શું થાય? તો કે આધાર વર્ષની સરખામણીમાં રૂપિયાની કિંમત હકીકતમાં અત્યારે કેટલી છે, 1 રૂપિયો બરાબર કેટલા પૈસા થાય એ ગણવા માટે ઉપયોગ થાય છે. તો હવે વાસ્તવિક વેતનને લગતો દાખલો છે એ હવે આપણે નોટબુકમાં ગણીએ. હવે આપણે વાસ્તવિક વેતનનો એક દાખલો ગણીએ, જે ઘણી વખત 2 અથવા 3 માર્કમાં પૂછાય છે. તો આ એની રકમ છે, સ્વાધ્યાય 1 વિભાગ ઈ દાખલા નંબર 7. રકમ વાંચી જઈએ. કામદાર વર્ગના માસિક વેતનની નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો. બરાબર, 2 જવાબ માંગ્યા છે. વાસ્તવિક વેતનની ગણતરી કરો. ઘણી વખત અહીં સુધી તે પ્રશ્ન પૂછાય છે. બરોબર, અહીં સુધીનો દાખલો પૂછાય છે.
અને આમાં બીજો જવાબ પણ માંગ્યો છે કે વર્ષ 2008ને આધાર વર્ષ ગણીને 15ના વર્ષની નાણાંની ખરીદ શક્તિ શોધો. તો નાણાંની ખરીદ શક્તિ, બરોબર, આપણા માટે નવો મુદ્દો છે. ઘણી વખત 1 માર્કમાં વિકલ્પમાં અને પ્રશ્નમાં ઘણી વખત પૂછાય છે, તો એને પણ આપણે સાથે સાથે જોઈ લઈશું. તો પહેલો જવાબ માંગ્યો છે વાસ્તવિક વેતનની ગણતરી કરો. બરોબર, રકમ આપી છે નીચે એ જોઈ લો. વર્ષ, માસિક વેતન આપ્યું છે મહિનાનું સરેરાશ, અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપ્યો છે 2008 છે, આપણા માટે આધાર વર્ષ બનશે. તો પહેલા રકમ છે આપણે ઊભી મૂકી દઈએ. તો પહેલા વર્ષ આપ્યું છે, તો પહેલા વર્ષનું ખાનું મૂકી દીધું. બરાબર, પહેલા વર્ષનું ખાનું મૂકી દઈએ 2010 થી 2015. પછી બીજું ખાનું આપ્યું છે સરેરાશ માસિક વેતન રૂપિયામાં. તો વેતન મૂકી દઈએ કે 2010માં 15,000નું મહિનાનું વેતન હતું, 2011માં 18,000નું મહિનાનું વેતન હતું. એવી રીતે દરેક વર્ષના મહિનાના સરેરાશ વેતન આપ્યા છે, આપણે મૂકી દઈએ. પછી આપ્યો છે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. બરોબર, દરેક વર્ષનો આપ્યો છે, મૂકી દઈએ. 120, 180 એ રીતે દરેક વર્ષનો આપણે મૂકી દઈએ. ત્યારબાદ આ રકમનું ખાના બની ગયા અહીં સુધીના. હવે આપણને જવાબ પહેલો માંગ્યો છે વાસ્તવિક વેતનની ગણતરી કરો. તો એના પછી છેલ્લું એક ખાનું આપણે બનાવી નાખવાનું. વાસ્તવિક વેતન બરાબર વેતન અથવા તો માસિક વેતન છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. બરોબર, વાસ્તવિક વેતન, વેતન રૂપિયામાં હોય એટલે કાઉન્સમાં આપણે રૂપિયામાં લખ્યું છે. તો આ રીતે સૂત્ર મૂકી દેવાનું. પછી સૂત્ર મુજબ દરેક વર્ષની વારાફરતી ગણતરી કરતું જવાનું. તો પહેલા વર્ષમાં 2010માં 10ની ગણતરી કરીએ તો સૂત્ર પ્રમાણે ગણતરી મૂકવી હોય તો આગળ મૂકતું જવાનું. વેતન 15,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 120 ગુણ્યા 100. ગણતરી બતાવી હોય તો આગળ બતાવી દેવાની. બરોબર, મેં અહીંયા ડાયરેક્ટ જવાબ લખ્યા છે. બરાબર, એનો જવાબ આવે 12,500 રૂપિયા. એવી રીતે 2011ની વાત કરીએ તો વાસ્તવિક વેતન બરાબર વેતન આવશે 18,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 180 ગુણ્યા 100 એટલે એનો આવશે 10,000. એવી રીતે દરેક વર્ષની ગણતરી કરતું જવાનું. પછી 2012માં વાસ્તવિક સરેરાશ માસિક વેતન 19,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 205 ગુણ્યા 100 એટલે 9,268.29 રૂપિયા. બરોબર, વેતન છે એટલે રૂપિયામાં આવે. એવી રીતે 2013માં સૂત્ર પ્રમાણે ગણતું જવાનું. બરોબર, મેં કીધું એમ આગળ ગણતરી તમારે બતાવી હોય, દર્શાવી હોય તો તમે દર્શાવી શકો કે 20,000 ભાગ્યા 220 ગુણ્યા 100 એવી રીતે એટલે 9,090.91 રૂપિયા. બરોબર, એ રીતે દરેક વર્ષનું વાસ્તવિક વેતન છે આ રીતે આપણે ગણતા જઈશું. બરોબર, અને છેલ્લે 15ના વાત કરી લઈએ તો વેતન 25,000 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 260 ગુણ્યા 100 એટલે 9,615.38 રૂપિયા. તો આ રીતે વાસ્તવિક વેતન મળી ગયો. આવો દાખલો ઘણી વખત 2 અથવા 3 માર્કમાં પૂછાય છે આપણે. હવે બીજો એક જવાબ આમાં એવો માંગ્યો હતો કે 2015ના વર્ષની નાણાંની ખરીદ શક્તિ શોધો. બરોબર, 2008ને આધાર વર્ષ તરીકે ગણી 15ના વર્ષની નાણાંની ખરીદ શક્તિ શોધો. તો નાણાંની ખરીદ શક્તિનું સૂત્ર છે આપણે પહેલી વખત આવે છે. તો આ સૂત્ર પણ યાદ રાખી લેવાનું, કેમ કે 1 માર્કમાં ઘણી વખત આપણે આ પૂછાતા હોય છે એના લગતા દાખલા. તો 2015ની નાણાંની ખરીદ શક્તિ બરાબર 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100 આ એનું સૂત્ર છે. તો સૂત્ર ખાસ યાદ રાખી લેવું, કેમ કે ઘણી વખત વિકલ્પમાં એમાં આપણે આવે છે અને આપણે વિકલ્પ જોઈશું ત્યારે પણ આવશે. આ તો 1 મૂક્યો અંશમાં છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 15નો કીધો છે. તો 15નો હતો 260 તો એ 260 મૂકશું છેદમાં ગુણ્યા 100 એટલે 0.38 રૂપિયા. બીજી રીતે કેવું હોય કહેવાય કે 38 પૈસા. હવે આનો અર્થ શું થાય એ સમજી લો, કેમ કે અર્થઘટન પૂછાય નહીં પણ સમજવું આપણા માટે જરૂરી છે. બરોબર, તો આનો અર્થઘટન શું થાય
તો કે 2008 ને આધાર વર્ષ તરીકે લેવાનું કીધું છે, બરોબર. તો 2008માં 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, બરોબર. એટલે એનો અર્થ કે 1 રૂપિયાની કિંમત 2008માં 100 પૈસા હતી, તો એ જ રૂપિયાની કિંમત 2015માં 38 પૈસા થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 38 પૈસા થઈ ગઈ. એટલે કે જેમ સમય ગયો એમ રૂપિયાની કિંમત, નાણાંની કિંમત શું થઈ? ઘટી, બરોબર. એટલે કે નાણાંની ખરીદ શક્તિ ઘટી. ખ્યાલ આવ્યો? તો આ રીતે એનું અર્થઘટન થાય. અર્થઘટન સમજવું જરૂરી છે, બુકમાં આવું ક્યાંય આપ્યું ન હોય. એટલે નાણાંની ખરીદ શક્તિ 2015માં કેટલી કહેવાય? 2008ની સરખામણીમાં તો કે 38 પૈસા. એટલે 2008માં 1 રૂપિયો બરાબર 100 પૈસા ગણાય, તો એ જ રૂપિયાની, એટલે કે 1 રૂપિયા બરાબર 100 પૈસા, એટલે કે 1 રૂપિયાની વસ્તુ લેવા જાઓ આપણે તો આપણને 100 પૈસાની વસ્તુ મળતી હતી, એમ કહેવું તો પણ કહેવાય. અને એ જ રૂપિયાની તમે 2015માં ખરીદી કરવા જાઓ 1 રૂપિયાની, તો 1 રૂપિયાની ખરીદી કરવા જાઓ તો એની 1 રૂપિયાની કેટલી વસ્તુ આવે? એટલે કે કેટલા પૈસાની વસ્તુ આવે 1 રૂપિયાની વસ્તુ લેવા જેવી? તો કે 0.38, એટલે કે 38 પૈસાની વસ્તુ આપણને મળે. એટલે કે રૂપિયાની ખરીદ શક્તિ છે એ શું થાય? ઘટી ગઈ ગણાય. ખ્યાલ આવ્યો? તો હવે પછી છે આ જે વાસ્તવિક વેતનનો દાખલો આપણે એક ગણીએ તો એક આપણા માટે પૂરતો છે. હવે આ દાખલો વાસ્તવિક વેતનનો પૂછાય તો આપણે આ રીતે ગણવાનો રહેશે, બરોબર. ખ્યાલ આવ્યો? અને જો નાણાંની ખરીદ શક્તિ કે તો આપણે આ રીતે ગણવાની રહેશે. હવે એના ભાગમાં આપણે છે એ ટૂંકા દાખલાઓ જે છે સી વિભાગમાં જે મહત્વના પૂછાય એવા એ હવે આવતા ભાગમાં આપણે જોઈશું.